टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાંથી લિંબાયતમાં ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થિનીની છેડતી થઈ હોવાની ઘટના બની છે। ટ્યુશન ક્લાસીસના શિક્ષકે છેડતી કર્યાનો આરોપ। શિક્ષકે વિદ્યાર્થિનીને વહેલી ક્લાસીસમાં બોલાવી હતી। સગીર વિદ્યાર્થીની સાથે અડપલા કર્યાનો આરોપ છે। લિંબાયત પોલીસ મથકમાં શિક્ષક સામે ફરિયાદ બાદ આરોપી શિક્ષકની ધરપકડ થઈ। તો શિક્ષકે વિદ્યાર્થિનીને વહેલી ક્લાસીસમાં બોલાવી હતી અને તે બાદ અડપલા કર્યાનો આરોપ થયો છે। ફરિયાદ બાદ આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી હોવાની પણ વિગતો છે। લિંબાયત પોલીસ મથકમાં શિક્ષક સામે ફરિયાદ દાખલ થઈ છે। ટ્યુશન ક્લાસીસ આ શિક્ષક ચલાવતો હતો અને આ વિદ્યાર્થિનીને વહેલી સવારે જ બોલાવવામાં આવી હતી અને તે બાદ વિદ્યાર્થીની સાથે અડપલા થયા હોવાની વિગતો સામે આવી। સગીર વિદ્યાર્થીની સાથે અડપલા કર્યાનો આરોપ છે અને લિંબાયત પોલીસ મથકમાં શિક્ષક સામે ફરિયાદ દાખલ થઈ છે। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે સુરતના જે લિંબાયત વિસ્તારની જે ઘટના સામે આવી છે કે જેની અંદર એક જે શિક્ષક જે છે ટ્યુશન ક્લાસીસ ચલાવતા જે શિક્ષક ચાલક છે તેના દ્વારા એક જે વિદ્યાર્થીની સાથે છેડતી કર્યા હોવાનો જે બનાવ છે તે સામે આવ્યો છે। મહત્વની વસ્તુ એ છે કે સુરતમાં જે શેતાન ટ્યુશન શિક્ષકની જે કરતૂત જે સામે આવી છે જેની અંદર લિંબાયત વિસ્તારમાં એક શિક્ષકે જે વિદ્યાર્થીને વહેલા બોલાવી હતી। લિંબાયતના સંજયનગર પાસે આવેલા જે એન્જલ ટ્યુશન ક્લાસીસના શિક્ષકે 15 વર્ષીય જે વિદ્યાર્થીની સાથે ક્યાંક ને ક્યાંક જે છેડતી કર્યા હોવાનો જે આરોપ હતો તે લગાવવામાં આવ્યો હતો। પરિવારજનો લોકો હતા લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે હતા અને જે રીતે ઘટનાને લઈને ગંભીરતા દાખવી અને પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ નોંધી અને જે શિક્ષક છે તેની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ।